અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થાનગઢ બાયપાસ રોડ પર આવેલી જીઆઈડીસીમાં એક સ્ટીકર બનાવવાના કારખાનામાં આજે આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં કારખાનાને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। આગને કાબૂમાં લેવા ચોટીલાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। આગ એટલી તીવ્ર હતી કે તેને જોતજોતામાં આખા કારખાનાને લપેટમાં લઈ લીધું હતું। કારખાનામાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। સ્થાનિક ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ અને આધુનિક સાધનોનો અભાવ હોવાને કારણે આગ પર સમયસર કાબુ મેળવી શકાયો ન હતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ચોટીલાથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી। આગની તીવ્રતા જોઈને કારખાનામાં કામ કરતા મજૂરો અને આસપાસના કારખાનેદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હાલમાં ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।